જોકે ઘણી બધી ભેટ બોલવાની બાકી છે, હજી મનોરથની ભેટ પણ બાકી છે. આ તો અમારી ગોપીઓને છે ને જાજો ટાઈમ હોલ્ટ નો આવે એટલે એક રાઉન્ડ લઈ લીધો. ફરી વખત આના કીર્તનની મોજ અને આવો નવો આનંદ અને જે દાતાઓ તરફથી અવિરત ગૌ માતાનું દાન મળ્યું છે, ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે જે કંઈ ગૌ ભક્તોએ જે કંઈ ગૌ પ્રેમીઓએ દાન આપ્યું છે મિત્રો, એના નામ આપણે અહીંથી બોલી અને એનું નામ સંભળાવવું એ પણ એક મહત્વની વાત છે. તો આપણે ભાઈ શ્રી વિનુભાઈ ભેટિયાને વિનંતી કરીએ કે થોડીક વિનુભાઈ ભેટ પેલા મનોરથની બધી ભેટ બોલ નાખજો. આ મનોરથી પરિવારની તમામ ભેટ બોલ નાખજો પેલા, એટલે પેલા શરૂઆત થઈ જાય. ના ના આ વિનુભાઈ બોલા. હદવાણી પરિવારને આંગણે આજે એમ કહીને કે સોનાનો સૂરજ વીગો તો સોનાનો સૂરજ વીગો છે. હદવાણી પરિવાર માટે એક તાળી પાડો મિત્રો જોરદાર. હા, અને અમારે આજના આ મહામૂલા પ્રસંગની અંદર સાંભળો, ખાસ તો અમારા ચોરડી ગામના ભાઈઓ તથા બહેનોને સાંભળવાનું છે. એકદમ શાંતિ રાખી અને તમે લંચ લઈ શકો છો, પણ શાંતિ રાખીને. તો ગૌલોકવાસી ગોરધનભાઈ માધાભાઈ હદવાણી અને ગૌલોકવાસી માનવકુમાર કિરીટભાઈ હદવાણીના પુણ્યાર્થે આત્માના કલ્યાણ અર્થે આજરોજ ચોરડી ગામે મેડિકલ કિટ અર્પણ કરેલ છે, જેમાં બેડ, ટોયલેટ ચેર વગેરે સેવાઓ મળશે. હસ્તક અમારે કિરીટભાઈ ગોરધનભાઈ હદવાણી તરફથી સુંદર મજાની એવી સેવા મળી છે. તાળી. તો મેડિકલ કિટ સેવા માટે ચોરડી ગામની અંદર તમારે કોને કોને મળવું તો એમના નામ અહીંયાથી બોલવામાં આવશે. પિયુષભાઈ રાછડિયાનો સંપર્ક કરવો રામભાઈ. પિયુષભાઈ રાછડિયાનો સંપર્ક કરવો રામભાઈ. મોબાઈલ નંબર 97241 અને 15400, 97241 15400. અને દીપકભાઈ હદવાણીનો સંપર્ક કરવો 95 862 અને 1954 95 862 અને 1954. કડવા પટેલ સમાજ ચોરડી. હાલો ભાઈ પેટી માસ્ટર બેંજામાં જય 21,000 રૂપિયા કઈ પાણી નાખો ભાઈ ભાઈ. અમે ના બોલીએ હો અમારા હૈડા ફટમરા. સુંદર મજાની હદવાણી પરિવારને આંગણે આજ આવી સોનાનો સૂરજ લઈ અને આવી ઋતુ આવી છે. તો ગૌલોકવાસી વિદ્યાબેન ચંદુભાઈ હદવાણી એમના આત્માના કલ્યાણ અર્થે હસ્તક અમારે ચંદુભાઈ મંજીભાઈ હદવાણી, સંજયભાઈ ચંદુભાઈ હદવાણી, નીતાબેન સંજયભાઈ હદવાણી, કુલદીપ તથા ટિંકલબેન અને દીપેનભાઈ તથા મિરલબેન અને દેવાંશ, આટલા લોકો તરફથી આજની ભેટમાં ગૌશાળાની ભેટમાં રૂપિયા 21,000 આપે. જોરદાર તાળી છે. વાહ મારે હદવાણીઓ, વાહ. હદવાણીનો હશે ને, હદવાણીના હની મને અનુભવ છે. હું એનો બહુ અનુભવી છું. એટલે હદવાણીનો હશે ને, હદવાણી હમ બહુ થવું ને કે હલચો નહીં ત્યાં સુધી મારશે, હલભાઈ દેહ નહીં. ત્યારબાદ અમારે ગૌલોકવાસી વિદ્યાબેન ચંદુભાઈ હદવાણી, હસ્તક નરેન્દ્રભાઈ ચંદુભાઈ હદવાણી, યોગિતાબેન નરેન્દ્રભાઈ હદવાણી અને ગૌરંગ તથા સૈયાબેન તરફથી આજની ભેટમાં 5,101 રૂપિયા. જોરદાર તાળી. ત્યારબાદ અમારે ગૌલોકવાસી વિદ્યાબેન ચંદુભાઈ હદવાણી, વિદ્યાબેનના દીકરી વિદ્યાબેન ચંદુભાઈ હદવાણી, હસ્તક અમારે હરેશભાઈ લખ્યું છે
હરેશભાઈ વાલજીભાઈ કાલરિયા ગૌલોકવાસી અરુણાબેન હરેશભાઈ કાલરિયા મિતભાઈ હરેશભાઈ કાલરિયા હેમાંગીબેન મિતભાઈ કાલરિયા અને ક્રિવાબેન તરફથી આજની ભેટમાં 5000 અને 100 રૂપિયા 5100 રૂપિયા જોરદાર તાલી. એવું ને એવું મારું હદવાણી પરિવાર વિદ્યાબેન ચંદુભાઈ હદવાણીના દીકરી એવા ધવલકુમાર નાથાભાઈ મણવર નિરાલીબેન ધવલકુમાર મણવર અને ગ્રીવા મણવર તરફથી આજની ભેટમાં 2500 રૂપિયા આપવામાં આવે. જોરદાર તાલથી વધાવીએ. બોલીએ ગૌ માતા કી જય. બટુકભાઈ ની દીકરીઓ ગૌલોકવાસી બટુકભાઈ મંજીભાઈ હદવાણી એમના આત્માન કલ્યાણ અર્થે એમની દીકરીઓ એટલે અમારા જમાઈ છે ને હસમુખ પટેલ. ઓકે હસમુખભાઈ રાજાભાઈ ડઢાણિયા અને સુકતાબેન હસમુખભાઈ ડઢાણિયા એન્જલ ડઢાણિયા તથા શિવાંગી ડઢાણિયા તરફથી આજની ભેટમાં 5101 રૂપિયા 5100 રૂપિયા 5101 રૂપિયાનું દાન. વધાવો તાલીથી વધાવો ત્યારબાદ ભાઈ. અમારે બટુકભાઈ મંજીભાઈ હદવાણી હસ્તક પંકજભાઈ રણછોડભાઈ ચનિયારા મિન્ટુબેન પંકજભાઈ ચનિયારા પાર્થ પંકજભાઈ ચનિયારા 5000 અને 100 રૂપિયા જોરદાર તાલે. 5100 રૂપિયા વધાવો. ત્યારબાદ અમારે બટુકભાઈ મંજીભાઈ હદવાણી હસ્તક ગિરીશભાઈ હરિભાઈ કાસુંદ્રા અને રૂપાબેન ગિરીશભાઈ કાસુંદ્રા હેમાબેન તથા હર્ષભાઈ કાસુંદ્રા તરફથી 5000 અને 100 રૂપિયા. ત્યારબાદ આજની ભેટમાં ગૌલોકવાસી વિદ્યાબેન ચંદુભાઈ હદવાણી અને ગૌલોકવાસી અમારા બટુક કાકા બટુકભાઈ મંજીભાઈ હદવાણી હસ્તક પ્રવીણભાઈ મંજીભાઈ હદવાણી લલિતાબેન પ્રવીણભાઈ હદવાણી હાર્દિકભાઈ તથા જયાબેન હદવાણી રાજ તથા હાર્વી હદવાણી તરફથી આજની ભેટમાં 5500 અને 55 રૂપિયા જોરદાર તાળી. એવા ને એવા અમારે ગૌલોકવાસી વિદ્યાબેન ચંદુભાઈ હદવાણી અને ગૌલોકવાસી અમારા બટુક કાકા બટુકભાઈ મંજીભાઈ હદવાણી હસ્તક જિંકલબેન અમૃતભાઈ જાગાણી અને મિતાલીબેન જિંકલ કુમાર જાગાણી આજની ભેટમાં 5000 અને 100 રૂપિયા જોરદાર. વાહ ભાઈ વાહ. હાલો એક સુર આપો 11000 રૂપિયા. જય હાલો સાઉન્ડ હાલો. સુરત ધરાય અમારી જગજુની અને ઊંચો અમારો ગઢ ગિરનાર પણ એવા હવા જહાવદડા હે ઝડપીએ હો એના નમણા નરને નાર. એવા અમારે ગૌલોકવાસી મિત્તલ કુમાર દિલીપભાઈ ભુવા ગૌલોકવાસી મિત્તલ કુમાર દિલીપભાઈ ભુવા તેમના વતી હસ્તક અમારે દિલસુખભાઈ દેવરાજભાઈ ભુવા ગામ બાલવા 11111 રૂપિયા ભેટમાં આપે. તાળીથી વધાવીએ. માતા કી જય. ત્યારબાદ અમારે જગદીશભાઈ પ્રવીણભાઈ ભુવા ગામ ભૂત ત્રાકુડા. હા એક મિનિટ પતો રહ્યો પણ આમાં બાકુડા લખ્યું છે ત્રાકુડા ને બાકુડા ના હોય ત્રા ત્રા. હા ઓકે. ત્રાકુડા. જગદીશભાઈ પ્રવીણભાઈ ભૂત ગામ ત્રાકુડા હાલ રાજકોટ 5555 રૂપિયા 1 તાળી. ત્યારબાદ અમારે ઉક્કાભાઈ લક્ષ્મણભાઈ હદવાણી આજની ભેટમાં 5500 અને 55 રૂપિયા જોરદાર થાય છે. તમામ દાતાને વધાવીએ છીએ. એટલે અમારા ગૌશાળાના જે મિત્રો ને એમાં અમારા આજના મનો છે એના ભેગા છે એટલે ખાલી એક જ કરી લેવી છે કે ધડ ધીંગાણે જેના માતા પણ આનું કીર્તન પૂરું થયું. હા કીર્તન હાલો. હજી એક પન્નું છે લાવો તો અહીં લાવો વિનુભાઈ. બોલ કનૈયા લાલ કી જય ગૌ માતા કી જય. ગૌલોકવાસી કુરજીભાઈ દેવજીભાઈ ગરાડા હસ્તક અમારે અશ્વિનભાઈ કુરજીભાઈ ગરાડા ગામ રાજકોટ 5000 રૂપિયા ભેટમાં તાળી. અને એવા ને એવા અમારે ગૌલોકવાસી શાંતાબેન કુરજીભાઈ ગરાડા હસ્તક અમારા બેન શ્રી ચેતનાબેન અશ્વિનભાઈ ગરાડા ગામ રાજકોટ 5000 રૂપિયા. અને એવા ને એવા અમારે ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ હરિભાઈ હદવાણી હસ્તક અમારે દક્ષાબેન બિપિનભાઈ હદવાણી ગોપાલ નમકીન વાળા 5000 રૂપિયા ભેટ. હા એવા ને એવા જે દાતાઓ તરફથી મિત્રો દાન મળ્યું છે. કારણ કે
આ તો ગૌ માતાનું દાન છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાર બંધાય અને ઢીકે ઢીકે હા હજાય. જોકે આમાં 5,000, 11,000 અને 25,000 બોલ બોલાય કાકા. પણ તમારા આજના દિવસ પૂરતા આ અજવાણી પરિવારના અલૌકિક મનોરથમાં તમારા 100 રૂપિયા છે ને એ આજે ગૌ માતા માટે 1,000 જેવા છે. એટલે કોઈ સંકોચ ન રાખતા. જેની 500 આપ્યા છે ને એ પણ આજે ગૌ માતાના દાનમાં 50,000 સમાન છે. કારણ કે 5 આંગળી હરખ્યું ન હોય. પણ જે માણા કાકા કાયમીના 500 રૂપિયા કમાતા હોય અને એમાંથી એક દિવસની કમાણી એટલે 500 રૂપિયા જો ગૌ માતાના દાનમાં દઈ દેતો હોય ને તો એ ખરેખર 5 લાખ રૂપિયા જેવા કહેવાય. એટલે બધાય દાતા વધાવો એક વાત તાલીથી કે જેની આમાં 1 રૂપિયાથી લઈ અને 1,000 રૂપિયા કે 5,000 રૂપિયા સુધી આપ્યા ને એ તમામ દાન જ કહેવાય. અને બધાય માટે હરખું જ છે. પણ એવા ને એવા જે દાતા કે જે અહીંયા દિવસના આપણે માલા પહેલામણી મનોરથ કર્યો, મારા પહેલામણી મનોરથ ઉજવો અને એમાં જે કીર્તન મંડળી પધારી હતી વધાવો એકવાર એને જોરદાર તાલીથી. કારણ કે એ કીર્તન મંડળી નિસ્વાર્થ ભાવે સેવા કરતી હોય, કોઈનો મનોરથ હોય, લોટી ઉત્સવ હોય, એવો અમારે અનિરા વાસરા ગામ અને ન્યાનું કીર્તન મંડળ અમારો 28 તારીખનો 28/5 ન્યા પ્રોગ્રામ છે અનિરા વાસરા. અનિરા વાસરાની કીર્તન મંડળી જે વધારે કીર્તન માટે પધારી તેને એકવાર જોરદાર તાલીથી વધાવો. એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 500 રૂપિયાનું દાન આવે છે. કિરીટભાઈ કાલરિયા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 250 રૂપિયા. કિરીટભાઈ ઉકાણી એમના તરફથી 500 રૂપિયા. મનસુખભાઈ મોહનભાઈ અદવાણી એમના તરફથી 500 રૂપિયા. અનિલભાઈ રતુભાઈ અદવાણી 250 રૂપિયા. અશ્વિનભાઈ કલાભાઈ મેતલિયા 500 રૂપિયા. ધીરજભાઈ માધાભાઈ અદવાણી 500 રૂપિયા. ગૌલોકવાસી ગોરધનભાઈ માધાભાઈ અદવાણી હસ્તક ભારતીબેન ગોરધનભાઈ અદવાણી 501 રૂપિયો. ગૌલોકવાસી માનવ કિરીટભાઈ અદવાણી હસ્તક અમારે કિરીટભાઈ ગોરધનભાઈ અદવાણી 501 રૂપિયો. ગૌલોકવાસી માધાભાઈ મનજીભાઈ અદવાણી 500 રૂપિયા. ગૌલોકવાસી મણિબેન માધાભાઈ અદવાણી હસ્તક બંનેમાં અમારે મનસુખભાઈ માધાભાઈ અદવાણી એમના તરફથી 500 રૂપિયા. અતુલભાઈ માધાભાઈ અદવાણી 500 રૂપિયા. હર્ષુખભાઈ અરજીભાઈ અદવાણી 500 રૂપિયા. અશોકભાઈ વલ્લભભાઈ ચપલા 500 રૂપિયા. રૂપેશભાઈ વીરપરિયા ત્રિવેલ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ એમના તરફથી 500 રૂપિયા. પરેશભાઈ વલ્લભભાઈ અઘેરા 500 રૂપિયા. ગોવિંદભાઈ ધરમસિંહભાઈ અદવાણી 500 રૂપિયા. અને ગૌલોકવાસી સિમનભાઈ જીવરાજભાઈ પાડલિયા હસ્તક અમારે ધાર્મિકભાઈ એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 500 રૂપિયાનું દાન આવે છે. અને ભાઈ હજી ઘણા મિત્રોને 200, 500, 1000, 1100 એવી ભેટ લખેલી છે. કોઈ વૈષ્ણવજનો સંકોચ ન રાખે. કારણ કે 2-2, 5-5 પાના જ્યાં સુધીના આપણો કાર્યક્રમ ચાલુ રહે ને એમાં બધાયના નામ આવી જાય. એટલે થોડીક શાંતિ રાખજો. વારા પછી વારો બધાયના નામ આવી જશો. અને એવી ને એવી કૃષ્ણ કીર્તન અમારા ગોપીજનો દ્વારા સુંદર મજાના અદવાણી પરિવારને આંગણે અદવાણી પરિવારના આંગણે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અને રાધાને ગોપીજનો સુખાનજી મહારાજ જ્યાં રાસની રમઝટ બોલાવતા હોય અને એવા સમયે રાધાજી ભગવાન કૃષ્ણને એમના મુખથી 2 શબ્દો કહી રાગ દુર્ગા નાખેલ પ્રેમની ચોરી ગળામાં મને નાખેલ પ્રેમની ચોરી ગળામાં મને નાખેલ 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 પ્રેમની દોરે નાખેલ પ્રેમની દોરી ગળામાં મને નાખેલ પ્રેમની દોરી ગળામાં મને નાખેલ 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 પ્રેમની દોરી
ભરી ગાગર નાખી દોરી ગળામાં મને નાખ પ્રેમની દોરી ભરી ગાગર નાખે થોડી ગળામાં મને ભરી ગાગર નાખી થોડી ગળામાં મને નાખે 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 પ્રેમની દોરી વન રાવણમાં વાલે નાખ પ્રેમની દોરી सपनों में रात में आया सपनों में रात में आया मुरली वाला रे मेरे दिल में बस दो जहां में माला रे मेरे दिल में बस तेरा जहां में माला रे मेरी राधा मैं तेरे बिना हूँ राधा मेरी बंसी तुझे पुकारे तू दो जी अपना किनारा मेरा हाथ पकड़ कर डोले मैं नंद की भाषा बोले मेरे हाथ पकड़ के पाता बोले तो हो गई श्याम दीवाने मेरे हो गई प्यार निशाने मैं हो गई दीवानी मैं हो गई प्रेम दीवानी मुझे बाल बाल में राधे राधे राधे
ઓલા કાળી નાગને નાખો છે તું એક કનૈયો કાળો છે જેણે અહીંયા રાસ રમાયડા છે જેણે અહીંયા રાસ રમાયડા અને જ્યારે છે. ગોપીજનો શું કરે છે ગોપડીયું મને
બોલ ગૌ માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. અને હા હા મિત્રો આજનો આ અદવાણી પરિવારનો અલૌકિક મારા પેરામણી મનોરથ હા ભાઈ હા અને આ કૃષ્ણ લીલાનો કાર્યક્રમ જય હો અમારે રુદ્રાક્ષ વિડીયો હા હા રુદ્રાક્ષ વિડીયો ઓફિશિયલી યુટ્યુબ ચેનલ ઉપર આજનો આ કાર્યક્રમ આખો લાઈવ છે ભાઈ. તો વધાવો અમારે રુદ્રાક્ષ વિડીયો જુનાગઢ જય હો ઓફિશિયલી એમની યુટ્યુબ ચેનલ ઉપર જો કે આજનો આ કાર્યક્રમ લાઈવ આખો છે એટલે વધાવો અમારે રુદ્રાક્ષ વિડીયો જુનાગઢ એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને બીજું કે હવે થોડીક ભેટ રજૂ થઈ ગયા ભાઈ બાદ હા જય હો એવી સરસ મજાની ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી અહીંથી રજૂ કરવાની છે. ભગવાન અજવાણી પરિવારના આંગણે પધાર્યા છે તો એમને આપણે ફૂલહારથી સ્વાગત કરવાનું છે. એમને હાર તોડા કરવાના છે. ઝાંખી લીલા પૂરી થઈ ગયા બાદ સરસ મજાનું જે આત્માની પાછળ આ અલૌકિક અવસર ઉજવાઈ રહ્યો છે હા ભાઈ હા એવું સરસ મજાનું જે બંને આત્માઓ અમારે બટુક બાપા અને વિજયામાં આ બંનેને અહીંથી આપણાથી વિખૂટા પડ્યા આપણી વચ્ચેથી વિદાય લીધી અને જે ભગવાનના ધામમાં પહોંચી ગયા છે તો એને ભગવાન શ્રીનાથજી ઠાકોરજી એના ચરણોની અંદર વાસ આપે એવું સરસ મજાનું પદ જય હો ઝાંખી લીલા પૂરી થઈ ગયા બાદ એવું સરસ મજાનું પદ આપણે બધાએ એકી સાથે હારે ગાવાનું છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હા ભાઈ હા અને એ પદ પૂરું થઈ ગયા બાદ જેને જાણવો અને માણવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર માં ઉમિયાનું બાનું લઈ કાચના 4 ગ્લાસ ઉપર સરસ મજાની ગોળાની કલા બતાવશે. ઈ પેલા જય હો જે કઈ ભેટ હોય મનસુખભાઈ રજૂ કરી દો ભાઈ. વિનુભાઈ રજૂ હાલો કરી દો. બેજા બટ હાલો જગદીશભાઈ માકડિયા સાહેબ આવ્યા છે ઓર્થોપેડિક સર્જન અમારે ડોક્ટર માકડિયા સાહેબ બાલાજી હોસ્પિટલ રાજકોટ એ જગાભાઈ લોકૈયર મારા સમો જુઓ પછી ચશ્મા લગાવજો. એ અમારે માકડિયા સાહેબ તરફથી આ અમારી રાસ મંડળીને 2000 રૂપિયા ઇનામ આપે. જોરદાર તાળી દો મિત્રો. વધાવો ભાઈ વધાવો. યસ ભાઈ માકડિયા સાહેબ ઓર્થોપેડિક સર્જન. હા આ સીધી બેંકમાં જમા કરાવી જો નકર 30 નવેમ્બર પછી હાલશે નહીં. એટલે આ જેમ સાહેબે આપી ને એમ આવી એક બધા ગૌશાળામાં આપી દો નકામ લાઈનમાં ઊભું જો હે. હા સાહેબે સમજીને અમને આપીને આમાં આપી. હા એવો અમારે રાજકોટ ગામ રાજકોટ ને હા અને શ્રી બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ડોક્ટર આમાં લીટી લખ્યું એટલે મારે એ બોલવું આમાં લીટી લખ્યું મારે બોલવું પડે. હા શ્રી બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમારે હસ્તક ડોક્ટર અંકુરભાઈ સિણોદિયા યશભાઈ માકડિયા અને વિશાલભાઈ માકડિયા તરફથી ગૌ માતાની ભેટમાં 3000 અને 100 રૂપિયાનું દાન આપે છે. વધાવો તાળીથી વધાવો. એવા અમારે રસિકભાઈ નરસિંહભાઈ અદીપરા રમણીકભાઈ નરસિંહભાઈ અદીપરા દિનેશભાઈ નરસિંહભાઈ અદીપરા એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 3000 રૂપિયાનું દાન આવે છે. વધાવો તાળીથી વધાવો. દિનેશભાઈ કાનજીભાઈ સિણોદિયા એમના તરફથી 5 ગૌ માતાની ભેટમાં 2000 રૂપિયાનું દાન આવે. તાલિકા બંધ થઈ ગઈ. તાલી પાડો. ગૌલોકવાસી મણિબેન મેઘજીભાઈ ભૂત હસ્તક કેતનભાઈ અર્જનભાઈ ભૂત દુબઈ એમના તરફથી 5 ગૌ માતાની ભેટમાં
2500 રૂપિયાનું દાન આવે છે વધાવો તાલીથી. અને જે હમી હાનની ઘોર કરે અને આ બાલાજી સ્પેશિયલ ગ્રુપ સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ બજરંગ છે હા બજરંગ સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ એના જે આ ગૌશાળાના મિત્રો જે પાયાના પથ્થર છે ગમે ત્યાં હાકલ કરો, ગમે ઘટતું હોય ગમે ત્યાં એની ટાઈમ એવા અમારે ભાવેશભાઈ માધાભાઈ એમને વધાવો એકવાર તાળીથી વધાવો મિત્રો. એની નકર અમારા શિરાગભાઈ એમ કીધું કે ભાઈ પૈસાની ઘોર નથી કરવી, તો એની પરમિશન લીધી હોય કે ગૌ માતા માટે થતું હોય તો અમને પરમિશન આપો એમ પૈસાની ઘોર કરવાની. વધાવો એને કેટલો ઉત્સાહ છે મિત્રો, વધાવો એકવાર જોરદાર તાળી. કારણ કે આવા ગૌ ભક્તોના કાકા અને આવી ગૌ સેવા કરે ને એના આપણે દર્શન કરી લઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય. આપણે તો ટાઈમ ન આપી શકીએ પણ આવા ગૌ ભક્તોના દર્શન કરી લઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય. હા એકવાર અહીંયા આવો ભાવેશભાઈ, અહીં મારી પાસે આવો આવો હવે અહીંયા આવો અને અહીંયા આવો. અહીંયા આવે તો પછી તમારે કોકને એને વધાવવા પડે હો. એક આજુ બંડલ લઈને વધાવો, કોક વધાવો આને વધાવો. હા વધાવો, કારણ કે આ મોટામાં મોટા ગૌ ભક્ત. વાહ વધાવો એકવાર તાળીથી વધાવો મિત્રો, કે જેમને ગાય માતા માટે હર હંમેશા હાકલ કરેલી હોય કે ગમે ત્યારે જરૂર પડે તો કાળી રાતે પણ. અને ખરેખર ગૌ માતાની દયાથી, ભગવાન કૃષ્ણ કનૈયાની દયાથી અને કાકા અમે જો ભગવાનના મિત્રના એટલે કે સુદામાના વાઘા પહેરી અને દિલથી અહીંયા મંડળીની અંદર ભગવાન કૃષ્ણના સુદામાના મિત્રના એટલે સુદામાના વાઘા પહેરીને જો અમે પેટમાં એક રતિભાર પાઇપ રાખ્યા વગર અમે રમતા હોય ને તો આવા ભાવેશભાઈ જીવાને કાયમી માટે એટલું ધન આપો ભગવાન, એટલું ધન આપો કે અમારી આવી ગૌ માતાઓ અનેક ગામની ગૌ માતાઓ આમનામ ટકી રહે. અને આને એટલું લાંબુ આયુષ્ય આપો. અમારા 5-5 વર્ષ ઘટાડી નાખજો પણ આના આવા દાતાઓના 5-5 વર્ષ વધારી દેજો એટલે અમારી ગૌ માતા જીવતી જાય. એવા અમારે ગૌલોકવાસી રંભાબેન માધાભાઈ રાસડિયા હસ્તક અમારે ગૌ ભક્ત ગૌ પ્રેમી ભાવેશભાઈ માધાભાઈ રાસડિયા તરફથી 2500 રૂપિયાનું ગૌ માતાનું દાન આવે. વધાવો એકવાર તાળીથી વધાવો. ધન્યવાદ જેવભાઈ, ખરેખર આવા ગામો ગામ 5-5 હીરલા હોય તો આપણી ગૌ માતા દુખી ન થાય ભાઈ. ઢીંગલી આવી ઢીંગલી માતાજી. અને સ્વર્ગસ્થ મેઘજીભાઈ મોહનભાઈ મેઘજીભાઈ ભૂત, હસ્તક સુરેશભાઈ મોહનભાઈ ભૂત ગામ ત્રાકુડા એમના તરફથી 1001 રૂપિયો. સ્વર્ગસ્થ મોહનભાઈ મેઘજીભાઈ ભૂત, હસ્તક પરેશભાઈ મોહનભાઈ ભૂત રાજકોટ 1001 રૂપિયો. ગૌલોકવાસી મોહનભાઈ મેઘજીભાઈ ભૂત, હસ્તક અમારે સંજયભાઈ પોપટભાઈ ભૂત ગામ ત્રાકુડા 1001 રૂપિયો. ગૌલોકવાસી પ્રભાબેન સવજીભાઈ ભૂત, હસ્તક અમારે સંજયભાઈ પોપટભાઈ ભૂત ગામ ત્રાકુડા 1001 રૂપિયો. ગૌલોકવાસી પોપટભાઈ મેઘજીભાઈ ભૂત, હસ્તે સંજયભાઈ પોપટભાઈ ભૂત ત્રાકુડા 1001 રૂપિયો. ગૌલોકવાસી રાજેશભાઈ પોપટભાઈ ભૂત, હસ્તક સંજયભાઈ પોપટભાઈ ભૂત 1001 રૂપિયો. ગૌલોકવાસી અંશોયાબેન મોહનભાઈ ભૂત, હસ્તે સંજયભાઈ પોપટભાઈ ભૂત ગામ ત્રાકુડા 1001 રૂપિયો. બાંદરા ગામ અને વિપુલભાઈ બોરડ 1000 રૂપિયો. રાજકોટ ગામ જિગ્નેશભાઈ જીવાણી 1000 રૂપિયો. દેવચરી ગામ અને હિતેશભાઈ ઓરા 1000 રૂપિયો. બાંદરા ગામ સંદીપભાઈ પાડલિયા 1000 રૂપિયો. દેવચરી ગામ અને સંજયભાઈ ઓરા 1000 રૂપિયા. આમળાસ ગીર ઉમેશભાઈ ઘોડાસરા એમના તરફથી 500 રૂપિયા. બાંદરા ગામ કલ્પેશભાઈ જેસાણી 1000 રૂપિયા. વઢવાણી અશ્વિનભાઈ હિરજીભાઈ 500 રૂપિયા. મણવર ત્રાકુડા ગામ અરવિંદભાઈ જીવરાજભાઈ મણવર 1001 રૂપિયો. પ્રવીણભાઈ વલ્લભભાઈ દુદાણી પીપળિયા 1001 રૂપિયો. રાકેશભાઈ અરવિંદભાઈ મણવર ત્રાકુડા 500 રૂપિયા. મોનાબેન સતીશભાઈ અઘેરા રાજકોટ 251 રૂપિયા. ગૌલોકવાસી વલ્લભભાઈ ડાયાભાઈ કાલાવડિયા હસ્તક
કારુલાબેન દીપકભાઈ કાલાવડિયા રાજકોટ 1111 રૂપિયા, કિશોરભાઈ રાજાભાઈ ડઢાણિયા રાજકોટ 500 રૂપિયા, આદિપુર કચ્છ પ્રવીણભાઈ રાજાભાઈ ડઢાણિયા 500 રૂપિયા. બોલ ગૌ માતની જય. રસિકભાઈ નરસિંહભાઈ અંદીપરા, રમણીકભાઈ નરસિંહભાઈ અંદીપરા, દિનેશભાઈ નરસિંહભાઈ અંદીપરા તરફથી આજની ભેટમાં 3000 રૂપિયા જોરદાર તાલી. ત્યારબાદ 501 રૂપિયા ભાવેશભાઈ ભાલોડે, 501 રૂપિયા હરેશભાઈ વાકડિયા, 501 રૂપિયા યોગેશભાઈ રાણીંગા, 501 રૂપિયા મૌલિકભાઈ પંચાસરા, 501 રૂપિયા વિજયભાઈ ભાલોડે, 501 રૂપિયા અશોકભાઈ કપુરિયા, 501 રૂપિયા હિતેશભાઈ ક્યાડા. આ અમારે કસ્તુરી રેસિડેન્સી રાજકોટના રહેવાસી છે અને દરેક ભાઈ ઉદારે ફાળો આપ્યો, એક તાળીથી બતાવો. ત્યારબાદ અમારે પરસાણિયા સાહેબ 201 રૂપિયા, 201 રૂપિયા પરસાણિયા સાહેબ, 201 રૂપિયા કાળુભા ગંભીરસિંહ ઝાલા, 500 રૂપિયા ગૌલોકવાસી પાર્વતીબેન ભાનજીભાઈ ડઢાણિયા, હસ્તક કાંતિભાઈ ડઢાણિયા અમદાવાદ, 500 રૂપિયા જયેશભાઈ દુદાભાઈ ડઢાણિયા, 500 રૂપિયા નીતિનભાઈ દુદાભાઈ ડઢાણિયા, 500 રૂપિયા કૌશિક કુમાર જયસુખભાઈ કનેરિયા, 1100 રૂપિયા ભાણજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણિયા, 501 રૂપિયા વિપુલભાઈ વલ્લભભાઈ કંસાગરા, 500 રૂપિયા કિશોરભાઈ ગોરધનભાઈ ભાલોડે, 500 રૂપિયા વિનોદભાઈ ગોરધનભાઈ ભાલોડે, 500 રૂપિયા હેમલભાઈ મનસુખભાઈ મણવર, 500 રૂપિયા બાબુભાઈ રણછોડભાઈ સાણંદિયા, 500 રૂપિયા જિગ્નેશભાઈ રમેશભાઈ સોપાસણા, 500 રૂપિયા પ્રફુલભાઈ કરશનભાઈ સોપાસણા, 500 રૂપિયા કિરીટભાઈ કરશનભાઈ સોપાસણા, 500 રૂપિયા હર્ષકુમાર ધીરુભાઈ સોપાસણા, 500 રૂપિયા રમણીકભાઈ રૂડાભાઈ સોપાસણા, 101 રૂપિયા ધર્મેશભાઈ મિસ્ત્રી, 1100 રૂપિયા ગૌલોકવાસી કૌશિકભાઈ ભીખુભાઈ સાણંદિયા, 500 રૂપિયા બાબુભાઈ રણછોડભાઈ સાણંદિયા, 500 રૂપિયા મારુતિ લાઇટ ડેકોરેશન ગોંડલ, 500 રૂપિયા પરેશભાઈ પીપળિયા ખોખાવદર, 200 રૂપિયા રામ ભરોસે, 501 રૂપિયા વિપુલભાઈ રામજીભાઈ વાછાણી ફરાણી ગામવાળા તરફથી ભેટ મળે. તમામ દાતાને તાલીથી વધાવીએ. બોલીએ ગૌ માત કી જય, ગૌ માત કી જય, ગૌ માત. તો આ ઝાંખીની અંદર બધાય સહકાર આપજો. ઝાંખી લીલા પૂરી થઈ ગયા બાદ ગોરાનો કલાકાર તૈયાર થવા જાય અમારે માતાજીનું બાનું ધરવા માટે. ત્યાં આપણે ઘટમાં બિરાજતા પદ લેશું, પછી ગોરાનો કાર્યક્રમ. હા બંસી બજાઓ એ બજાઓ એ જરા બંસી બજાઓ નંદલાલા આરતી કરને आरती करने आई हूँ तेरी, झांकी करने आई हूँ, बंसी बजाओ मनमोहन में आरती करने आई. જો કે હદવાણી પરિવારના આંગણે સુંદર મજાની ભગવાન કૃષ્ણની ઝાંખી કાર્યક્રમમાંથી રાધાને ગોપીજનો જ્યારે રજૂ કરતી હોય તો ભગવાનનું ફૂલ હારથી તો સ્વાગત કરવાનું જ છે, પણ ખરેખર વૈષ્ણવજનોથી જો ભગવાનનું પૈસાથી સ્વાગત થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય. અને હા, કારણ કે ભગવાન કૃષ્ણને ગાય એટલે કે તમારી ને મારી માં ભગવતી ગૌલી ગાય ભગવાનને મનથી વાલી હતી. જે કાંઈ તમારા તરફથી ભગવાનની ઉપર ઘોર કરશો એ તમામ પૈસા આપણે ગૌશાળાની અંદર અર્પણ કરી દેવાના છે. એટલે ભગવાનનું ફૂલ હારથી તો સ્વાગત કરશું જ, પણ થોડા ઘણા પૈસાથી પણ કરતા રહેજો. કે બાત अरे जो है अलबेला मत लेनो वाला, और जिसकी दीवानी जिसकी हर वाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है. मेरे हाथों में हाथों के हाथों में, मेरे हाथों में झलकी जारी है, कराने आई हूँ. जरा स्नान करियो मन मोहन में आरती करने
ગોપીના મનમાં વિચાર આવે ત્યારે ગોપીઓ શું કહે છે? એ યમુના જળમાં, યમુના જળમાં, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી 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 સ્નાન કરાવો સામળા. યમુના જળમાં કેસર ઘોડી 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 સ્નાન કરાવો સામળિયા. વસ્ત્ર લઈ આગલું છી આપું પીળું પ્યારમાં. વસ્ત્ર લઈ આંગલો સે આપો. પીળું પીતાંબર પ્યારના. તેલ સુવાસી નાખી આપું, તેલ સુવાસી નાખી આપું, વાકોડિયા દૂધવાળમાં. એ યમુના જળમાં કેસર ઘોડી 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 સ્નાન કરાવો સામળા. બોલો બા. અણિયારિયા ઓ માયાનો અંજન તારી આંખમાં. એ અણિયારિયા ઓ માજી અંજન તારી આંખમાં. એ કુમકુમ કેરો તિલક સજાવો પ્રીતમ તારા બાલમાં. એ યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. એ મોર મુગટમાં ફેલાવું, મોરને આપું ગાના હાથમાં. મોર મુગટમાં ફેલાવું, મોરને આપું ગાના હાથમાં. બધાઓ એકવાર બધાય દાતાઓને તાળીઓથી વધાવી લ્યો. એ પગમાં જારા, એ પગમાં જારા, રમઝમ વાગે કાંગન શોભે. એ યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું खटबंसी वाले गोकुल के राजा, हे आजा हमारी अखियाँ तरस रही अब तो आजा, आजा आजा हे यमुना के तट पर जब खट बंसी वाले राधा नाचेगी, बंसी वाले राधा नाचेगी, बंसी वाले राधा नाचेगी।
मेरे हाथ में फूलों की माला है प्रभु, मैं माला पहनाने आई हूं। तो भगवान कृष्ण ने राधा ने गोपीजनों सुंदर मजाना तैयार કરી દીધા છે। હવે ભગવાનનો છેલ્લો શણગાર એક બાકી છે કે એ શણગાર એમના ભક્તજનોને કરવાનો હોય કે ભગવાન કૃષ્ણનો દ્વારકાધીશ એટલે કે માં યશોદાનો લાલો એમનો ફૂલ આરતી સ્વાગત કરવાનું છે। તો હું મનોરથીને વિનંતી કરું હદવાણી પરિવારને કે બહેનો અને ભાઈઓ અહીંયા ગિરિરાજ નીચે આવી જાય અને ભગવાન કૃષ્ણને ફૂલ હારથી વધાવે। હા, અડવાણી પરિવારના ભાઈઓ તથા બહેનો અહીં ગિરિરાજ નીચે ઉપસ્થિત થાવ, કારણ કે આપણે અહીંયાથી કૃષ્ણ ભગવાનને ફૂલ હારથી સ્વાગત કરવાનો છે। તો આ એક બાજુ બહેનો આવી જાવ અને એક બાજુ ભાઈઓ આવી જાવ। હા, કારણ કે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે હો। હા હા, આવી જાવ, ઝટઝટ આવી જાવ। હા, જમાયો કે તમે આવજો, બે દીધા તમે લાડવા દાબો સાહેબ। અને જ્યારે અહીંયાથી કેમ આવે ત્યારે ફૂલ હાર પહેરાવજો, અને જ્યારે અહીંયાથી કેમ આવે ત્યારે ફૂલ ઉડાડજો। એ આરતી એ આરતી એ આરતી પૂજ બિહારી કી, એ ગિરિધર કૃષ્ણ મુરારી। એ આરતી એ આરતી એ આરતી પૂજ બિહારી કી, ગિરિધર કૃષ્ણ મુરારી। ગલે में जगदी माला, गले में जगदी माला, बजाए मुरली मधुर माला, बजाए मुरली मधुर माला। नंद के यशोदानंद श्याम सब सुंदर प्यारे, गिरिधर कृष्ण मुरारी। ये आरती पूज बिहारी की, गिरिधर कृष्ण मुरारी। मेरे हाथों में हाथों में मेरे हाथों में फूल की माला है प्रभु, माला पहनाने आई हूँ। इधर माला सितारो नंदलाला में आरती करने आई हूँ। माला सितारो मनमोहन में आरती करने आई हूँ। इधर माला सितारो मनमोहन में आरती करने आई। मेरे हाथों में हाथों में मेरे हाथों में फूल की थाली है प्रभु, फूल चढ़ाने आई हूँ। इधर फूल शिकारो नंदलाला है आरती करने आई हूँ। फूल शिकारो नंदलाला है आरती करने आई हूँ। इधर फूल शिकारो नंदलाला है आरती करने आई हूँ। ए जमवा पधारो कना धाड़ तैयार छे, जमवा पधारो कना धाड़ तैयार छे। આવી જા બસ તારી એક વાર છે। એ મોહન તારા માટે શીરો મેં પીધો, જાત જાતનો મસાલો દીધો, કના મસાલો દીધો। મોહન તારા માટે શીરો મેં પીધો, જાત જાતનો મસાલો દીધો, મસાલો દીધો। એ બટાટાના શાક કાના, બટાટાના શાક કાના, બટાટાના શાક કાના કેવા મજેદાર છે। આવી જા બસ તારી એક વાર છે। એ બટાકાના શાકના 4 3 2 1 બટાકાના શાકના કેવા મજેદાર છે। આવી જા બસ તારી એક વાર છે। આવી જા બસ તારી એક વાર છે। કારણ કે અહીંયા કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું હોય તો અહીંયાથી આપણે નંદ મહોત્સવ ઉજવવાનો છે। દરેક ભાઈઓ તથા બહેનોને પોતપોતાની જગ્યા ઉપર ખાલી 5 મિનિટ ઊભું થવાનું છે। હા, બધાને, કારણ કે અહીંયાથી આપણે કૃષ્ણ ભગવાનનો નંદ મહોત્સવ ઉજવવાનો છે। તો બધાય ભાઈઓ તથા બહેનોને ખાલી 5 મિનિટ ઊભું થવાનું છે। અને જેને હારે ગાતા આવડે એને ગાવાનું છે, બાકી તાળીનો સહકાર બધાને દેવાનો છે। અને અહીંયા આવીને ખાલી એક ચક્કર લગાવી જાય તો 84 ના ફેરા ફરાઈ જાય હો। હા, કારણ કે અહીંયા સાક્ષાત ગિરિરાજ છે, એટલે અહીંયાથી દરેક ભાઈઓ તથા બહેનોને કહેવામાં અહીંયાથી નંદ મહોત્સવ ઉજવીએ તો દરેક ભાઈઓ તથા બહેનોને તાળીનો સહકાર દેવાનો છે। હા, આનંદ ભયો જય કનૈયા લાલ કી, આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી।
રાધે